સુરતના ખેડૂત આગેવાન જયેશ દેલાડ દ્વારા કાકરાપાર જમણા કાંઠા નહેરના નવીનીકરણના કામને હાલ પૂરતું મોકૂફ રાખવા માટે ગુજરાત સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે। સુરત દક્ષિણ ગુજરાતના ખેડૂતોની જીવાદોરી સમાન કાકરાપાર જમણા કાંઠા નહેરના નવીનીકરણના કામને હાલના વર્ષ પૂરતું મોકૂફ રાખવા માટે ખેડૂત આગેવાન અને સુમુલ ડેરીના માજી ડિરેક્ટર જયેશભાઈ દેલાડે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખીને સખત માંગણી કરી છે। તાજેતરમાં થયેલા કમોસમી વરસાદની ગંભીર અસરને ધ્યાનમાં રાખીને તેમણે આ નિર્ણય લેવા વિનંતી કરી છે, જેથી ખેડૂતોને પાકનું ભારે નુકસાન થતું અટકાવી શકાય। કાકરાપાર જમણા કાંઠા નહેરથી ડાઉનસ્ટ્રીમમાં 53 કિલોમીટર વિસ્તારમાં નહેરની ક્ષમતા વધારવા માટે આ નવીનીકરણનું કામ આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે 90 દિવસ માટે નહેર બંધ રાખવામાં આવશે। જયેશભાઈ દેલાડે તેમની રજૂઆતમાં જણાવ્યું છે કે આ વિસ્તારમાં ખેડૂતો દ્વારા મુખ્યત્વે 80,000 એકરમાં શેરડીનો પાક અને 60,000 એકરમાં ઉનાળુ ડાંગરની ખેતી કરવામાં આવે છે। જો નહેર 3 મહિના સુધી બંધ રહેશે તો આ બંને મુખ્ય પાકોને ભારે નુકસાન થવાની સંભાવના છે। આ સંજોગોમાં જયેશભાઈ દેલાડે મુખ્યમંત્રી સમક્ષ આગ્રહ કર્યો છે કે ખેડૂતોના વ્યાપક હિતમાં અને તેમની આર્થિક સ્થિતિને ધ્યાનમાં લઈને કાકરાપાર જમણા કાંઠા નહેરના નવીનીકરણનું કામ હાલના વર્ષ પૂરતું મોકૂફ રાખવામાં આવે। સમગ્ર દક્ષિણ ગુજરાતમાં માવઠાના કહેરને કારણે ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન થયું છે। મારા જાહેર જીવનના 30 વર્ષમાં આટલું મોટું નુકસાન મેં કદી જોયું નથી। ખેડૂત ખૂબ જ નિરાશ થયો છે। એવા સમયે રાજ્ય સરકાર પાકનું સર્વે ચાલી રહ્યું છે, ચોક્કસ ખેડૂતોને મદદ મળવાની છે, પણ સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં ઉકાઈ જળાશય અને કાકરાપાર જળાશયને કારણે વિપુલ પ્રમાણમાં પિયત વ્યવસ્થા છે। આ વર્ષે કાકરાપાર જમણા કાંઠા નહેર 90 દિવસ જે સ્ટ્રક્ચરો ખૂબ જ જૂના છે અને કારણે રિપેરિંગ કરવા જઈ રહ્યા છે। ખેડૂતોની આવી સ્થિતિમાં સ્પષ્ટ અમારી પણ માંગણી છે કે આ વર્ષ પૂરતું આ જે રિપેરિંગ છે મોકૂફ રાખવું જોઈએ અને ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન થયું છે અને ખૂબ જ ખેડૂતો નિરાશ છે। અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં જ્યારે ઉનાળુ ડાંગરનો સવિશેષ પાક થવાનો હોય ત્યારે 90 દિવસ નહેર બંધ રાખવી પણ હિતાવહ નથી। આવા સમયને કારણે, આવા માવઠાને કારણે ખેડૂતોને કમર ભાગી નાખી છે। ત્યારે આવનારા દિવસોમાં ખાસ કરીને 90 દિવસ નહેર આ વર્ષે બંધ રહે એના અનુસંધાનમાં માનનીય મુખ્યમંત્રીશ્રીને અને ખાસ કરીને પાણી પુરવઠા મંત્રીશ્રીને અમે પત્ર લખીને 90 દિવસ માટે નહેર બંધ ન રાખવા માટેની તાકીદ કરી છે।